નવસારી વિજલપુર પાલિકા તંત્રનો ડસ્ટબિન વિતરણ બાબતે વધુ એક છબરડો બહાર આવ્યો છે, જેમાં લાખોના ખર્ચે લાવવામાં આવેલી ડસ્ટબિન વિજલપુર પાલિકાના ટેરેસ ઉપર ધૂળ ખાતી જોવા મળે છે। નવસારી વિજલપુર નગરપાલિકાના ભ્રષ્ટ અને અડધડ વહીવટનો એક વધુ કિસ્સો સામે આવ્યો છે। વિજલપુર પાલિકાને નવસારીમાં ભેળવી દયા બાદ સૂકો અને ભીનો કચરો અલગ અલગ ભેગો કરવા માટે પાલિકા તંત્ર દ્વારા દરેક ઘરે 2 ડસ્ટબિન આપી અને સ્વચ્છતા અભિયાનને વેગ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। નવસારી પાલિકા દ્વારા આ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હતી। તેની સામે નવસારીમાં ભેળવી દેવામાં આવેલી વિજલપુર નગરપાલિકામાં 21,000 જેટલા મિલકત ધારકોને આપવામાં આવનાર ડસ્ટબિન છેલ્લા 2 વર્ષથી આપવાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં 18,000 મિલકત ધારકોને ડસ્ટબિનનું વિતરણ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ બાકીના 3,000 થી વધુ મિલકતદારોને આપવામાં આવનાર 6,000 થી વધુ ડસ્ટબિન વિજલપુર પાલિકાના ટેરેસ ઉપર ધૂળ ખાતી જોવા મળી છે। આ બાબતે પાલિકા તંત્રએ કાળજી ન રાખતા હાલમાં ગરમીની સિઝનમાં તમામ ડસ્ટબિન કડક થઈ અને તૂટી જવાની પરિસ્થિતિમાં બિનઉપયોગી હાલતમાં પડી છે અને પાલિકા તંત્ર દ્વારા આ ડસ્ટબિન લોકોના ઘર સુધી પહોંચે તે માટે કોઈ પણ જાતના પ્રયાસ કરવામાં આવ્યા નથી, જેના લીધે પ્રજાના કરવેરાના લાખો રૂપિયાના ખર્ચે વેચાતી લીધેલી 6,000 થી વધુ ડસ્ટબિન ધૂળ ખાતી જોવા મળી હતી। આવા અહેવાલો ન્યૂઝ ચેનલો દ્વારા કે સમાચાર પત્રો દ્વારા પ્રસારિત કરવામાં આવતા જ છતાં એસી ચેમ્બરમાં બેઠેલા સત્તાધીશો અને અધિકારીઓની આંખ ખુલતા જ તે તમામ ડસ્ટબિનો ટેરેસ ઉપરથી ખસેડી અને પાલિકાના અન્ય હોલમાં અન્ય દસ્તાવેજો સાથે મૂકી દેવામાં આવી હતી અને એનટીસી ન્યૂઝ ચેનલના કેમેરામાં તમામ દ્રશ્ય કંડારાઈ જતા તાત્કાલિક પાલિકા ખાતે 2022-23 ના વેરાની રસીદ લઈ આવનાર મિલકત ધારક અને આરોગ્ય શાખા દ્વારા 2 ડસ્ટબિન આપવામાં આવશે એવું બોર્ડ મારવામાં આવ્યું હતું, પરંતુ વેરો લેવાનું કામ ચાલુ હતું, જ્યારે ડસ્ટબિન આપવા માટે કોઈ પણ માણસ હાજર ન હોવાનું પણ સામે આવ્યું હતું। ત્યારે પ્રજાના કરવેરાના લાખો રૂપિયાનો ધુમાડો કરતા આવા ભ્રષ્ટ શાસકો અને અધિકારીઓ વિરુદ્ધ તંત્ર શું પગલાં લેશે તે આવનારો સમય જ બતાવશે। નમસ્કાર દર્શક મિત્રો, એનટીસી ન્યૂઝમાં સ્વાગત છે। ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકામાં વળી જતા ડસ્ટબિન વિતરણની શરૂઆત કરવામાં આવી હતી। સ્વચ્છ નવસારી જવાબદારી અમારી અને સૂકો અને ભીનો કચરાની જે ડસ્ટબિન છે તે વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારે નવસારી નગરપાલિકા દ્વારા ડસ્ટબિન વિતરણ કરવામાં આવ્યું। ત્યારે વિજલપુર નગરપાલિકા દ્વારા 2022ની જો વાત કરીએ, 22 અને 23ની વાત કરીએ તો ડસ્ટબિન વિતરણ અહીં ચાલુ છે। 2022 અને 2023નો વેરો ભરેલો હોવો જોઈએ અને ઓરિજિનલ રસીદ લઈને આવવાની જે બેનરો છે તે લગાવી દેવામાં આવે છે। તે પણ ક્યારે લગાવવામાં આવ્યા છે કે જ્યારે અહેવાલ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો પેપરો દ્વારા, ત્યારે નગરપાલિકાની આ સૂતેલા અધિકારીઓની આંખ ખુલી હતી। ત્યારે ટેરેસ પર મૂકેલી ડસ્ટબિન આજે જે વિજલપુર નગરપાલિકા છે તેના જે હોલ છે તેમાં મૂકી દેવામાં આવી છે। ત્યારે સીધા જ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો। આ ડસ્ટબિન છે 21,000 જેટલા જે રહીશો અહીંયા રહે છે અને 18,000 જેટલી ડસ્ટબિનો વેચી દેવામાં આવી છે અને 3,000 જેટલી ડસ્ટબિનો હજુ વિતરણ કરવાની બાકી છે। સૂકો અને ભીનો કચરો, જી હા, સૂકો અને ભીનો કચરાની જે ડસ્ટબિનો છે, આ ડસ્ટબિન પર તમે કચરો જોઈ રહ્યા છો, તે કચરો તમે સીધો જ બતાવી રહ્યા છે। આ ડસ્ટબિન પર ધૂળના ઢગલા જામી ગયા છે। આ સીધા જ તમે દ્રશ્યો જોઈ રહ્યા છે, ધૂળના ઢગલા જામી ગયા છે। ત્યારે નિંદ્રાધીન રહેલી નગરપાલિકા સત્વરે જાગે છે અને બેનરો લગાવી દેવામાં આવે છે 2022 અને 23ના વેરાની રસીદ લઈને આવો પાકી ત્યારે તમને ડસ્ટબિન મળશે। ત્યારે જે ડસ્ટબિનની હાલત જોઈએ તો ડસ્ટબિન આ જે ખરો તે સૂકા કચરાની ડસ્ટબિન છે અને લીલી છે તે ભીના કચરાની ડસ્ટબિન છે। આ તમે ડસ્ટબિનના ઉપર જે સ્ટીકર લાગેલા છે તેના પરથી તમે જોઈ શકો છો કે કેટલાક અંશે આ જૂની ડસ્ટબિન હશે, તમે જોઈ શકો છો। ત્યારે સીધા જ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો ડસ્ટબિનના। 18,000 જેટલી ડસ્ટબિનો વિજલપુર શહેરીજનોને વેચી દેવામાં આવી છે અને હજુ 3,000 જેટલી ડસ્ટબિનો અને સૂકો અને ભીના કચરાની ડસ્ટબિનની જો વાત કરવામાં આવે તો 6,000 જેટલી ડસ્ટબિનો હાલ તમે જોઈ રહ્યા છો। એ ક્યારે વિતરણ કરવામાં આવશે તે પણ એક પ્રશ્નાર્થ ઉઠવા પામ્યો છે। ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ જે નિંદ્રાધીન હોય છે અને કોઈ પણ પ્રકારનો અહેવાલ પ્રસ્તુત કરવામાં આવે છે ત્યારે એસીમાં બેઠેલા સરકારી બાબુઓ જાગે છે અને
સત્વરે કામ કરે છે અને બેનરો લગાવી દેવામાં આવે છે. મિનેસ્ટેલા NTC ન્યૂઝ નવસારી.